જામનગર જિલ્લામાં જય દ્વારકાધીશના નાદ સાથે હાઈવે ગુંજી ઉઠ્યું। દ્વારકા ખાતે યોજાનાર ફૂલ ડોલ મહોત્સવમાં ભાગ લેવા મોટી સંખ્યામાં પદયાત્રીઓ પગપાળા રવાના થયા છે। જામનગર હાઈવે પર ઠેર ઠેર પદયાત્રીઓનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। પદયાત્રીઓની સેવા માટે વિવિધ સ્થળોએ કેમ્પો ગોઠવાયા છે। ખાસ કરીને લાલપુર બાયપાસ પાસે જય દ્વારકાધીશ ગ્રુપ દ્વારા અનોખી સેવા આપવામાં આવી રહી છે। કેમ્પમાં ચૂલા પર બનાવેલી કાઠિયાવાડી રસોઈ, 3 સમયનું જમવાનું, ફ્રૂટ, ચા, પાણી તેમજ આરામ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। યુવાનોના ગ્રુપ દ્વારા સતત પદયાત્રીઓની સેવા કરવામાં આવી રહ્યું છે, જે ભક્તિ અને સેવાભાવનું અનોખું ઉદાહરણ બની રહ્યું છે। ચાર પાંચ દિવસ પહેલા હાલતા થયા હતા અને રસ્તામાં એટલા બધા કેમ્પ છે કે અનલિમિટેડ એમ, અને થકાન નથી લાગતી અને ઠેઠ સુધી દ્વારકાધીશના નામ લેતા લેતા જયકારા સાથે હાલ્યા જઈએ છીએ આગળ। હવે તો જામનગર વીટા છે એટલે હવે 150 કિલોમીટર 140 આસપાસ રહ્યું છે, એટલે હવે 3 દિવસમાં પહોંચી જઈશું। આ દ્વારકાધીશ હોટલ દ્વારા દ્વારકાધીશ ગ્રુપ દ્વારા કેમ્પ કરવામાં આવ્યો છે। આ કેમ્પમાં તમામ પ્રકારની સુવિધા મળે છે। દ્વારકા હાલીને જતા લોકોને રહેવા ખાવા પીવાની વ્યવસ્થા મળી રહે છે, નાવા ધોવાની વ્યવસ્થા મળી રહે છે। અહીંયા દેશી ચૂલા ઉપર રોટલા, રોટલી, દાળ ભાત, શાક, ખીચડી, લાડવા વગેરે બનાવવામાં આવે છે અને જમાડવામાં આવે છે। આ કેમ્પ લાલપુર ચોકડીની બાજુમાં આવેલો છે।